ભુજની સેન્ટ ઝેવિયર સ્કૂલ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જેઓના આધાર કાર્ડ ન હોય તેવા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ બનાવવા અંગે વ્યવસ્થા કરવામાં આવેલ છે। દરમિયાન આ બાબત અંગે આધાર કાર્ડ બનાવવાની કામગીરી અર્થે વિદ્યાર્થીઓ પાસેથી 50 રૂપિયા જેટલી ફી વસૂલ કરવામાં આવતી હોવાનું તથ્ય બહાર આવ્યું હતું, જે અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાને હકીકતો જણાવવા અંગેની સૂચના આપવામાં આવી હતી। દરમિયાન શાળાનો સંપર્ક સાધતા તેઓ દ્વારા આધાર કાર્ડની કામગીરી વિદ્યાર્થીઓના સમય બચાવ અને ઉપયોગી કાર્ડ બનાવવા અંગે આધાર કાર્ડ બનાવી આપનાર ખાનગી પાર્ટી અને વિદ્યાર્થીઓ વચ્ચે સંપર્ક સાધી દેવા પૂરતો શાળાનો રોલ રહ્યો હોવાનું જણાવ્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લેવામાં આવતા નથી, પરંતુ જે પાર્ટી વિદ્યાર્થીઓના ફોર્મ ભરી આપે છે તેઓ દ્વારા કોઈ નાણાં લેવાય છે તે તેઓની અંગત બાબત જણાવી હતી। ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા વિનામૂલ્યે આધાર કાર્ડ પૂરા પાડવામાં આવે છે, તે અંગે કોઈ પ્રકારના ચાર્જ વસૂલવાના થતા નથી। તેથી આ બાબતની જાણ થતાં શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાને આધાર કાર્ડ બનાવવા અંગેના ચાર્જ વસૂલવા બાબતની સ્પષ્ટતા કરવા સૂચના અપાઈ હતી। શાળાના વિદ્યાર્થીએ આ અંગેની વાતચીતમાં વિદ્યાર્થીઓ પાસેથી 50 રૂપિયા ફી લેવાઈ હોવાનું જણાવ્યું હતું। સની સાકરિયા। સનીભાઈ, કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? 12th સાયન્સ। સનીભાઈ, આજ ઝેવિયર સ્કૂલમાં અત્યારે શું પ્રોસિજર ચાલી છે આધાર કાર્ડ બનાવવાની, કેવી રીતે આ પ્રોસિજર થાય છે? અત્યારે આપણે કહીએ તો ફાધરે બહુ એક સારું કામ કર્યું છે કે આધાર કાર્ડ બનાવવાનો, જે અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી એક નવો આઈડેન્ટિટી પ્રૂફ બહાર નીકળ્યો છે। ઘણા છોકરાઓ એવા છે જેનો જે આધાર કાર્ડ નથી બન્યા। અત્યારે ફીસ આપણે કે મિનિમમ ચાર્જીસ ઉપર બને છે, જેમ કે 50 રૂપીસ પર કાર્ડ ઉપર છે। કેટલા લોકો અંદાજિત આધાર કાર્ડ બનાવ્યા છે સ્કૂલમાં અત્યારે તમારા અંદાજિત પ્રમાણે? અમારા અંદાજિત 200 થી 250 જેટલા હશે। દરમિયાન શાળાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે શાળા દ્વારા આ અંગે કોઈ પણ જાતની ફી કે રકમ ચાર્જ કરવામાં આવતી નથી। શાળાએ વિદ્યાર્થીઓ અને આધાર કાર્ડની કામગીરી કરતી ખાનગી પેઢીનો સંપર્ક પૂરો પાડ્યો છે અને શાળામાં જ ખાનગી પાર્ટીને જગ્યા આપીને વિદ્યાર્થીઓના આધાર કાર્ડનું કામ ઝડપી થાય તે અંગે વ્યવસ્થા કરી છે। વધુ માહિતી આપતા તેઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। પ્રક્રિયામાં સ્કૂલનો બહુ રોલ નથી। હવે દિન પ્રતિદિન આધાર કાર્ડ એકદમ જરૂરી ડોક્યુમેન્ટ છે દરેક વિદ્યાર્થી માટે। અમારે પણ વિદ્યાર્થીના આધાર નંબર લેવા જોઈએ એવું કહેવામાં આવ્યું છે। ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે હજી આધાર કાર્ડ છે નહીં। અહીંયા જે વિદ્યાર્થીઓને આધાર કાર્ડની જરૂર હોય અને સ્કૂલ દ્વારા કરાવવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓની જ માત્ર ડેટા એન્ટ્રી કરવામાં આવે છે। પછી આધાર કાર્ડની કોપી આવશે, એ કોપી લેવાનું એ એજન્સી અને જે તે વિદ્યાર્થી વચ્ચેની બાબત છે, એમાં સ્કૂલ ક્યાંય ઇન્વોલ્વ નથી। એટલે સ્કૂલ માત્ર વિદ્યાર્થીઓની અને વાલીઓની સગવડ માટે એક જગ્યા પ્રોવાઈડ કરે છે કે જ્યાં વિદ્યાર્થીની શાળા સમય દરમિયાન જ શાળાની અંદર જ ડેટા એન્ટ્રી થઈ જાય છે। સ્ટુડન્ટ અને સ્ટુડન્ટના વાલીઓ એવી રીતે કહે છે કે આધાર કાર્ડ માટે 50 રૂપિયા લેવામાં આવે છે, એટલે આમ જનરલી જોઈએ તો આધાર કાર્ડ ફ્રી બનાવી દેવાનું ગવર્મેન્ટ, બરાબર, 50 રૂપિયા શા માટે લેવામાં આવે છે? હા, 50 રૂપિયા હજી સુધી તો કોઈ વિદ્યાર્થી પાસેથી લીધેલા નથી। તે ઉપરાંત સ્કૂલ માટે અથવા સ્કૂલ દ્વારા કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી। એ એજન્સી જે પ્રાઇવેટ એજન્સી કામ કરે છે એ એમ કહે છે કે પ્રિન્ટિંગ કરવાના, લેમિનેશન કરવાના અને પ્લાસ્ટિક કવર પ્રોવાઈડ કરવાની અમારી કોસ્ટ 50 રૂપિયા છે। એ પણ જો વિદ્યાર્થીને અથવા એના વાલીને એ લેવી હોય તો જ